Good morning, all of you. Diploma 5th Sem Mechanical, ME3. ટુડે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આપણે સ્ટડી કરી રહ્યા છે ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ્સ. તો જોઈએ આપણે બેઝડ ઓન બાઉન્ડિંગ મટીરિયલ એના પ્રમાણે વિટ્રીફાઈડ ગ્રાઇન્ડિંગ વ્હીલ, સિલિકેટ ગ્રાઇન્ડિંગ વ્હીલ, ઇલાસ્ટિક ગ્રાઇન્ડિંગ વ્હીલ, રેઝોનોઇડ ગ્રાઇન્ડિંગ વ્હીલ, વલ્કનાઇઝ્ડ ગ્રાઇન્ડિંગ વ્હીલ, ઓક્સીક્લોરાઇડ ગ્રાઇન્ડિંગ વ્હીલ. પછી જોઈએ બેઝડ ઓન વ્હીલ ગ્રેડ, વ્હીલના ગ્રેડ પ્રમાણે પહેલું છે સોફ્ટ, બીજું મીડિયમ, ત્રીજું હાર્ડ. હવે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જે સોફ્ટ જે છે એ હાર્ડ મટીરિયલ માટે યુઝ થશે અને હાર્ડ જે છે એ સોફ્ટ મટીરિયલ માટે યુઝ થશે. આગળ આપણે ડિટેલમાં આનું ડેઝિગ્નેશન સ્ટડી કરીએ જ છે, પણ અત્યારે આટલી ડિટેલ આપણે ધ્યાનમાં રાખીશું. જો અહીંયા એ થી આઈ આપણે આલ્ફાબેટ જે છે એની અંદર આપણે યાદ રાખવાનું છે. એ થી આઈ સુધીના સોફ્ટ ગ્રેડ હશે, જે થી પી સુધીના મીડિયમ ગ્રેડ હશે, ક્યુ થી ઝેડ સુધીના હાર્ડ ગ્રેડ હશે. ઓકે. બેઝડ ઓન સ્ટ્રક્ચર પ્રમાણે ઓપન સ્ટ્રક્ચર અને ક્લોઝ સ્ટ્રક્ચર. ઓપન સ્ટ્રક્ચર જે છે એ મેટલ રિમૂવ કરવા માટે યુઝ થશે. ક્લોઝ સ્ટ્રક્ચર જે છે એ પ્રિસિઝન શેપ માટે યુઝ થશે. ઓપન સ્ટ્રક્ચર જે છે એની અંદર વ્હીલ હેવિંગ લેસ ડેન્સિટી વેન મોર સ્પેસ બિટવીન ગ્રેન્સ. ડેન્સિટી ઓછી હશે અને સ્પેસ જે છે એ વધારે હશે ગ્રેન્સ વચ્ચે. ક્લોઝની અંદર એનું ઓપોઝિટ થશે. ક્લોઝનું બીજું નામ પણ છે ડેન્સ. ક્લોઝમાં ઓપોઝિટ થશે ઓપન કરતાં, એની અંદર મોર ડેન્સિટી હશે, ડેન્સિટી વધારે હશે અને સ્પેસ કેવી હશે? ઓછી હશે ગ્રેન વચ્ચે. ઓકે. નેક્સ્ટ બેઝડ ઓન વ્હીલ સ્પેસ. તો એની અંદર ઘણા બધા ટાઈપ છે, ટાઈપ નંબર 1, 2, 3, 4, પણ આપણે એ યાદ રાખવાની જરૂર નથી, આપણે એના નામ યાદ રાખવાના. સ્ટ્રેટ, સિલિન્ડર, ટેપર, રિસેસની અંદર વન સાઈડ એન્ડ બોથ સાઈડ, સ્ટ્રેટ કપ, ડિશ, સર, સેગમેન્ટલ વ્હીલ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વ્હીલ સ્પેસ પ્રમાણે પણ એનું ક્લાસિફિકેશન થાય છે. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેઝિગ્નેશન નોમેનક્લેચર આપણે જોવાનું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી ક્વેશ્ચન છે અને તમે ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવા જાઓ ત્યાં ગાડી પણ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે કે આના વડે જ તમે કોઈ ગ્રાઇન્ડિંગ જે છે એને તમે ઓળખી શકો કે કયા પ્રકારનું છે, કયા બોન્ડ છે, કયો ગ્રેન સાઇઝ છે, કયો ગ્રેડ છે. ડિટેલમાં આપણે સ્ટડી કરીએ. ગ્રાઇન્ડિંગ વ્હીલ્સ આર પ્રોડ્યુસ ડિફરન્ટ મેન્યુફેક્ચર્સ. ઓકે. ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે એ પ્રોડ્યુસ થશે ડિફરન્ટ મેન્યુફેક્ચર દ્વારા. અલગ અલગ મેન્યુફેક્ચર્સ ગ્રાઇન્ડિંગ વ્હીલ બનાવશે, બરાબર છે. તેના માટે એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલું હશે. ઓકે. તે સ્ટાન્ડર્ડ કયું છે? BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર છે. એણે ડેવલપ કરેલું છે અને આ ડેઝિગ્નેશન બનાવેલું છે, બરાબર છે. હવે આ ડેઝિગ્નેશન છે એ જોઈએ આપણે. WA46K5V17, બરાબર છે. હવે એમાં W શું છે, A શું છે, 46 શું છે, એ બધું આપણે જોઈએ. તો જે ફર્સ્ટ લેટર જે હશે ને એ મેન્યુફેક્ચર્સનો સિમ્બોલ હશે. ફર્સ્ટ લેટર જે છે એ મેન્યુફેક્ચર્સનો સિમ્બોલ હશે. એવી જ રીતે લાસ્ટ લેટર જે છે એ મેન્યુફેક્ચરનો આઈડેન્ટિફિકેશન માર્ક હશે. એટલે ટૂંકમાં ફર્સ્ટ અને લાસ્ટ એ બંને મેન્યુફેક્ચર જે હશે, જે કંપની બનાવતી હશે એ કંપનીનું સિમ્બોલ અને એનો માર્ક હશે. ઓકે. સેકન્ડ લેટરથી આપણું ડેઝિગ્નેશન સ્ટાર્ટ થશે. તો સેકન્ડ લેટર એ ઇન્ડિકેટ શું કરે છે? તો એ ટાઈપ ઓફ એબ્રેસિવ, કયા પ્રકારનું એબ્રેસિવ યુઝ થયેલું છે એ ઇન્ડિકેશન કરે છે, બરાબર છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય તો એના માટે એ યુઝ થાય છે. સિલિકોન કાર્બાઇડ હોય એના માટે સી યુઝ થાય છે. તો આ કયું છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. ઓકે. પછી છે 46. 46 જે સેકન્ડ લેટર જે છે એ શું ઇન્ડિકેટ કરશે? ગ્રેન સાઇઝ. તો
ગ્રેન સાઇઝની અંદર બે પ્રકારની આવે, અગાઉ આપણે જોઈ લીધું. તો કોર્સ ગ્રેન અને મીડિયમ ગ્રેન, બરાબર છે. તો કોર્સની અંદર 10, 12, 14, 16, 20, 24 તે બધા શામાં આવશે? કોર્સમાં આવશે. મીડિયમમાં આવશે 30, 36, 46, 54, 40. ટૂંકમાં યાદ રાખો મિત્રો, 30 સુધી બધા કોર્સ આવશે, 30થી વધુ હશે એ બધા મીડિયમમાં આવશે. ઓકે, હવે છે નેક્સ્ટ કે. એ શું છે? એ ગ્રેડ છે, બરાબર છે. ગ્રેડની અંદર નંબર્સ પણ હશે અને આલ્ફાબેટ પણ હશે. તો પહેલાં નંબર્સ જોઈએ. તેની અંદર ફાઇન અને વેરી ફાઇન, બરાબર છે. ફાઇન જે છે કે જે 180, એટલે તમે દાખલા તરીકે યાદ રાખો 200 સુધીના જેટલા બી નંબર્સ હશે એ બધા ફાઇનમાં આવશે. 200થી વધારે હશે એ બધા વેરી ફાઇનમાં આવશે, બરાબર છે. 200 સુધીના બધા શામાં આવશે? ફાઇનમાં આવશે. 200થી વધારે હશે બધા વેરી ફાઇનમાં આવશે. તો અહીંયા જોઈએ 80, 100, 120, 150, 180 બધા શામાં આવશે? ફાઇનમાં આવશે. 200થી વધારે એટલે કે 220, 240, 260, 320, 400, 500, 600 એ બધા શામાં આવશે? વેરી ફાઇનમાં આવશે. ઓકે, હવે એના માટે આપણે ગ્રેડ સ્કેલ આપણે અગાઉ ડિસ્કસ કર્યા પ્રમાણે આલ્ફાબેટ પ્રમાણે પણ હોય. તો એ થી આઈ સુધીના સોફ્ટમાં આવશે, જે થી પી સુધીના મીડિયમમાં આવશે, ક્યુ થી ઝેડ સુધીના હાર્ડમાં આવશે. મિત્રો યાદ કરો, સોફ્ટ ગ્રેડ શા માટે યુઝ થતું હતું? હાર્ડ મટીરિયલ માટે. હાર્ડ ગ્રેડ શા માટે યુઝ થતું હતું? સોફ્ટ મટીરિયલ માટે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે? આપણે અગાઉ ક્લાસિફિકેશનમાં જોયું, બે પ્રકારના હતા. એક છે ઓપન સ્ટ્રક્ચર છે અને બીજું છે ક્લોઝ સ્ટ્રક્ચર. તો ક્લોઝ સ્ટ્રક્ચરનું બીજું નામ શું છે? ડેન્સ. ઓકે, તો 1થી 8 સુધીના જેટલા પણ આવશે નંબર્સ એ બધા ક્લોઝમાં આવશે, એટલે કે ડેન્સમાં આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, અને 9 to આગળના જેટલા પણ છે એ બધા શામાં આવશે? ઓપનમાં આવશે. 9, 10, 11, 12, 13, 14, 15. ઓકે, તો આ સ્ટ્રક્ચરની વાત થઈ. હવે છે નેક્સ્ટ વી છે એ ટાઈપ ઓફ બોન્ડ છે. બોન્ડ પણ આપણે લેક્ચર્સમાં ડિટેલમાં સ્ટડી કરાવેલા છે, તમે અગાઉના લેક્ચર્સના વિડીયોઝ જોઈ શકો છો. વી ફોર વેટ્રિફાઈડ, એની જગ્યાએ બી હોત તો રેઝોનોઇડ, આર હોત તો રબર, ઈ હોત તો સેલેક્ટ, એસ હોત તો સિલિકેટ, બરાબર છે. આની અંદર કયું છે? વેટ્રિફાઈડ. ઓકે, અને લાસ્ટ નંબર જે છે એ શું છે? મેન્યુફેક્ચર આઇડેન્ટિફિકેશન માર્ક. આશા રાખું છું તમને આ ડેઝિગ્નેશન નોમેનક્લેચર ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલની અંદર સારી એવી ખબર પડી હશે. આ જેટલી વસ્તુ જે છે, ટાઈપ ઓફ એબ્રેસિવ, ગ્રેન સાઇઝ, ગ્રેડ, સ્ટ્રક્ચર, બોન્ડ, એ બધું આપણે ડિટેલમાં આગળના લેક્ચર્સમાં કરાવેલું છે, તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. ઓકે, હવે ટોપિક છે સિલેક્શન ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. ગ્રાઇન્ડિંગ વ્હીલનું આપણે સિલેક્શન કઈ રીતે કરીએ તેના પોઈન્ટ્સ જોઈએ. પહેલો પોઈન્ટ છે કોન્ટેક્ટ ફેક્ટર્સના આધારે, કોન્સ્ટન્ટ ફેક્ટરના આધારે. એમાં છે મટીરિયલ ઓફ પ્રોડક્ટ, ક્વોન્ટિટી ઓફ મેટલ ટુ બી રિમૂવલ, કોન્ટેક્ટ ઓફ એરિયા, ટાઈપ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. આ બધા એના ફેક્ટર્સ જે છે જેને આપણે કન્સિડર કરવા પડે. બીજા બધા છે, આ હતા કોન્સ્ટન્ટ ફેક્ટર. ઓકે, હવે એવા બીજા કયા ફેક્ટર આવશે? વેરિયેબલ ફેક્ટર. વેરિયેબલની અંદર સ્પીડ હશે ગ્રાઇન્ડિંગ વ્હીલની, પછી વર્કપીસની સ્પીડ હશે, પછી કન્ડિશન હશે મશીનની, પછી પર્સનલ રીઝન હશે. ઓકે, હવે મટીરિયલ્સની અંદર જોઈએ તો જનરલ ગ્રાઇન્ડિંગ કરવાનું હશે તો વેટ્રિફાઈડ બોન્ડનો યુઝ કરશું. પછી સેન્સિટિવ ગ્રાઇન્ડિંગ કરવાનું હશે. સેન્સિટિવ એટલે કે જેની અંદર વધારે હીટ પ્રોડ્યુસ થતી હશે, બરાબર છે. વધારે હીટ ક્યારે પ્રોડ્યુસ થતી હશે? તો વર્કપીસ અને ટૂલનો કોન્ટેક્ટ કેવો હશે? વધારે હશે, બરાબર. તેના માટે મિનરલ્સ એટલે કે સિલિકેટ બોન્ડ્સનો યુઝ થશે. પછી ચિલ્ડ કાસ્ટ આયર્ન, હાર્ડ સ્ટીલ જેવા મટીરિયલ્સ હશે તેના માટે ઓર્ગેનિક એટલે કે રબર્સ બોન્ડ જે હશે એનો યુઝ થશે. પછી જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે એ 35 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર કરતાં વધારે હશે, બરાબર છે. તો ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 બોન્ડ યુઝ થશે.
35 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે તો કેવા મટીરિયલ છે, એલોય સ્ટીલ છે, સ્ટીલ મટીરિયલ જે છે એ બધા આની અંદર આવે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી, બરાબર છે, 35 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર, ઓકે, એના કરતાં ઓછી હશે તેના માટે સિલિકોન કાર્બાઇડ, SiC, એમાં કઈ આવશે, ગ્રે કાસ્ટ આયર્ન આવશે, બ્રાસ આવશે, બ્રોન્ઝ આવશે. ઓકે, એપ્લિકેશન્સ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ માટે 3 મટીરિયલ છે, ધારો કે હાર્ડનેસ સ્ટીલ, સોફ્ટ સ્ટીલ, કાસ્ટ આયર્ન. તેના માટે અમુક ડેઝિગ્નેશન પ્રમાણેના આપણે ગ્રાઇન્ડિંગ વ્હીલનો યુઝ કરીએ છીએ. A60 LV, A54 MV, C46 KV આ ડેઝિગ્નેશન છે. પછી ઇન્ટરનલ ગ્રાઇન્ડિંગ કરવાનું હશે તો સેમ મટીરિયલ, બરાબર છે, હાર્ડનેસ સ્ટીલ, સોફ્ટ સ્ટીલ, કાસ્ટ આયર્ન, એના માટે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ તમે યુઝ કરશો, જેમ કે A46 KV, A46 MV, C46 JV. સરફેસ ગ્રાઇન્ડિંગ કરવા માટે હાર્ડનેસ સ્ટીલ, સોફ્ટ સ્ટીલ, કાસ્ટ આયર્ન, તેના માટે A24 JV, A46 JV, C36 JV. તો આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ્સ, જેમ કે સિલિન્ડ્રિકલ, ઇન્ટરનલ અને સરફેસ ગ્રાઇન્ડિંગ માટેના અલગ અલગ પ્રકારના ગ્રાઇન્ડિંગ વ્હીલ તમે કયા યુઝ કરો મટીરિયલ પ્રમાણે એનું ક્લાસિફિકેશન છે અને એની એપ્લિકેશન્સ છે કે કઈ રીતે યુઝ થાય. લાસ્ટ ટોપિક જોઈએ, સ્ટેટિક એન્ડ ડાયનેમિક બેલેન્સિંગ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ, નીડ એન્ડ મેથડ. તો આપણે અગાઉ બેલેન્સિંગની એની વાત અગાઉના લેક્ચર્સમાં આપણે કરેલી જ છે, તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. આપણે થોડો કોન્સેપ્ટ સમજીશું કે બેલેન્સિંગ કેમ કરવામાં આવે છે, બરાબર છે. બાકી અગાઉ આપણે મેથડ અને એની નીડ્સ આપણે ડિસ્કસ કરેલી છે, તમે અગાઉના લેક્ચર્સ જોઈ શકો છો. બેલેન્સિંગ કેમ કરવામાં આવે તો ટુ એવોઇડ એક્સેસિવ વાઇબ્રેશન, વધારાના જે વાઇબ્રેશન થાય એને ઘટાડવા માટે બેલેન્સિંગ કરવામાં આવે, બરાબર છે. It is necessary to have perfect balance of a grinding wheel. Okay, it is necessary to have perfect balance of grinding wheel. બરાબર છે, ગ્રાઇન્ડિંગ વ્હીલ્સ પરફેક્ટ બેલેન્સ જરૂરી છે, નેસેસરી. ઓકે, મોસ્ટ ઓફ મેન્યુફેક્ચરર્સ બેલેન્સ ધેર વ્હીલ બિફોર ઇશ્યુઇંગ ધેર હેન્ડ્સ. જો આની અંદર એક સ્ટાન્ડર્ડ વેલ્યુ યુઝ કરેલી છે 254 mm, બરાબર છે. મેન્યુફેક્ચરર્સ જે હશે, બરાબર છે, ગ્રાઇન્ડિંગ વ્હીલ જે બનાવતા હશે એ 254 mm અથવા લેસ ઇન ડાયા રેડલી નીડ ફર્ધર બેલેન્સ, બરાબર છે. આટલું એનું સ્પેસિફિકેશન હોય છે અને બેલેન્સિંગ કરવાની જરૂર પડતી નથી, બરાબર. વ્હીલ નીડ ટુ બી બેલેન્સ્ડ because of wear and changes which may have developed with the load. વ્હીલ જે છે બેલેન્સિંગ કરવાની કેમ જરૂર પડે? બેલેન્સિંગ તમે ના કરવું હોય તો તમારા વિયર એન્ડ ટીયર વધારે થાય, બરાબર છે. તો એના માટે તમારે બેલેન્સિંગ કરવું પડે, બરાબર છે. ઓકે, આ સાથે આપણે ચેપ્ટર નંબર 2 ગ્રાઇન્ડિંગ્સ પૂરું કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. કોઈને કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.